નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે સરકારશ્રી દ્વારા જે ખેતીની જમીનની અંદર જે ટુકડાધારો છે તેની અંદર જે સુધારો લાવવામાં આવ્યો છે તે અંગેનું માર્ગદર્શન. તો ચલો દર્શક મિત્રો, આજે આપણે સરકારશ્રીનો જે પરિપત્ર છે તેને પણ સમજીએ. તો દર્શક મિત્રો, ખેતીની જમીનની અંદર જે ટુકડો ગણાય એવી જમીનનું વેચાણ પર પ્રતિબંધ હતું. હવે આ જે નવો નિયમ આવ્યો છે એ નવા નિયમની અંદર શું કહેવામાં આવ્યું છે? તો દર્શક મિત્રો, અત્યાર સુધી જે ટુકડાધારો જે કાયદો હતો એ કાયદાની અંદર જે જમીન ટુકડાધારા અંતર્ગત આવતી એવી જમીનનું વેચાણ ન થઈ શકતું કે તેનું વેચાણ દસ્તાવેજ પણ ન થઈ શકતો. પરંતુ આ જે નવો કાયદો આવ્યો, જે નવો પરિપત્ર આવ્યો, તેની અંદર કહી શકાય કે જે ટુકડાધારો છે તે કાયદો 1948 છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો અને જે જમીનનો ટુકડાધારા અંતર્ગત આવતી અને જે જમીનોનો વેચાણ દસ્તાવેજ પર પ્રતિબંધ હતો તેવી જમીનોને હવે નિયમિત કરવામાં આવશે. એટલે કે એવી જે ટુકડાધારા અંતર્ગત આવતી જે પણ જમીનોનું ખરીદ વેચાણ છે એ થઈ ગયેલું છે, પરંતુ તેની અંદર જે પણ કાનૂની પ્રક્રિયા ચાલુ હોય તો એવી જે પણ જમીનો છે તેને કોઈ પણ પ્રકારનું કહી શકાય કે પ્રીમિયમ કે દંડ લીધા વગર એવી જે પણ ટુકડાધારા અંતર્ગત આવતી જમીનો છે તેને નિયમિત એટલે કે કાયદેસર કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ જે નવો નિયમ છે, જે સુધારો છે એ કેવી જમીનોને લાગુ પડશે? તો દર્શક મિત્રો, 29 જાન્યુઆરી 1948 એટલે કે 29/1/1948 થી લઈને હમણાં છેલ્લા 31 માર્ચ 2026 એટલે કે ત્રીજા મહિનાની 31 તારીખ 2026ની વચ્ચે જે પણ જમીનો ટુકડાધારા અંતર્ગત તેનું વિભાજન થયું હોય અથવા એનું વેચાણ થયું હોય અને જો કોઈ પણ પ્રકારે એની અંદર તકરાર ઊભી થઈ હોય તો આવી જે જમીનો છે જે ટુકડાધારા અંતર્ગત આવતી હોય એવી ખેતીની જમીનોને દર્શક મિત્રો આ જે પરિપત્ર છે લાગુ રહેશે. આ નવો જે પરિપત્ર છે એને બહાર પડવાથી જે પણ તકરારી જે ટુકડાધારા અંતર્ગત આવતી જમીનોને જે તકરારી બાબતો હાલમાં પણ કોર્ટની અંદર પેન્ડિંગમાં હોય તો આ જે નવો પરિપત્ર છે તેની અમલવારી થયાથી કોર્ટની અંદર તમારો જે કેસ ચાલે છે એને ત્યાં આગળ જ અંત આવશે. એટલે આ જે નવો પરિપત્ર છે તેનાથી તમારો જે ટુકડાધારો છે એ તો તમારો નિયમિત થશે જ થશે, પરંતુ તેની સાથે જો કોઈ પણ પ્રકારનું તમારે એની અંદર વિભાજન કર્યું હોય અને જે તમારે કોઈ પણ પ્રકારનું એનું વિભાજનને લગતી કોઈ સમસ્યા હોય, તકરાર ઊભી થઈ હોય અને એવી બાબતો જો કોર્ટમાં ગઈ હોય અને એ કેસ જો અત્યાર સુધી કોર્ટની અંદર ચાલુ જ હોય તો એવો જે પણ કેસો છે કે જે ટુકડાધારાને લઈને કોર્ટની અંદર ચાલુ છે એ બધા કેસોને દર્શક મિત્રો અહીંયા આગળ અંત આવશે. આ જે નિયમ છે એ નિયમ લાગુ થવાથી એને કાયદેસર કરવામાં આવશે, જેથી કરીને એ અંગેની જે પણ કહી શકાય કે મામલતદારની અંદર કે પછી કલેક્ટર ઓફિસમાં અથવા તો સિવિલ દાવો ચાલુ હોય તો એવા ટુકડાધારાને લગતે જે પણ કાનૂની પ્રક્રિયા ચાલુમાં હોય અત્યારે તો એ નિયમિત કરવાના હેતુથી એ જે કેસ છે તમારો તેનો અંત આવશે. હવે ટુકડાધારો એ કેટલા કહી શકાય કે કેટલા ગુંઠાનો હોવો જોઈએ તો એ અંગે સ્પષ્ટપણે એ જે નિર્ણય લેવાનો જે કહી શકાય કે સત્તા છે એ રાજ્ય સરકારને સોંપવામાં આવે છે મિત્રો. એટલે રાજ્ય સરકાર જે વિસ્તારની અંદર જે પ્રમાણેની જમીનની જે સમસ્યા હોય એ પ્રમાણે તેઓ પોતે નિર્ણય લઈ શકશે કે આ રાજ્યની મેં કે આ તાલુકાની અંદર કે આ જિલ્લાની અંદર આટલા ગુંઠા જે જમીન છે એને આપણે ઓછામાં ઓછી ટુકડાધારા અંતર્ગત સમાવી લેવાની. એટલે એ રીતના તેઓ ગેઝેટની અંદર બહાર પાડે અને જે તે સમાચાર પત્ર છે તેની અંદર એ બહાર પાડે અને પછી જે તે વિસ્તાર છે વિસ્તારની અંદર સરકારશ્રીને યોગ્ય લાગે તે પ્રમાણે સૌથી ઓછી જમીનનો ટુકડો એટલે કે જેને આપણે લઘુત્તમ કહી શકીએ કે લઘુત્તમ જે જમીન છે એનો ભાગ એ નિર્ણય સરકારશ્રી કરશે અને તે પ્રમાણે જે તે જિલ્લાની અંદર એનું જે અમલવારી છે ટુકડાધારા અંતર્ગત એને કરવાનો વારો આવશે. હવે આ જે નવો કાયદો છે તેનાથી કોને કોને લાભ થશે?
તો જે ખેડૂત મિત્રોની જમીન અત્યાર સુધી જે ટુકડાધારા અંતર્ગત આવતી હતી અને એમને જો ભાગ વહેંચણી કરવાની હતી અથવા તો એમને કરી નાખી છે પરંતુ એની અંદર તકરારો છે, તો એવા જે કેસો પેન્ડિંગમાં છે તો એમને કોઈ પણ પ્રકારની પેનલ્ટી ભર્યા વગર એ જે જમીન છે એને કાયદેસર કરી શકાશે. તે ઉપરાંત દર્શક મિત્રો, અત્યાર સુધી જે જમીન ટુકડાધારા અંતર્ગત આવતી, તો જો કોઈ વ્યક્તિને એનું વેચાણ કરવામાં આવતું તો એવો વેચાણ દસ્તાવેજ છે એ કાયદેસર નહોતો થતો, કારણ કે એ જે ટુકડાધારા અંતર્ગત આવતી જમીન છે એનું વેચાણ ના થઈ શકે. એટલે એ જે પણ વ્યક્તિઓ છે પોતાની સહમતિથી એનું વેચાણ કે ખરીદી કરતા, પરંતુ જે ઓરિજિનલ દસ્તાવેજ છે તેમાં ખરીદનારનું નામ નહોતું ચડતું. એટલે હવે આ જે નવો સુધારો આવ્યો છે તેનાથી જે તે વ્યક્તિ છે, જે ખરીદનાર વ્યક્તિ છે તેનું પણ નામ હવે દસ્તાવેજમાં દાખલ થઈ શકશે. બીજી વાત એ છે કે જે વ્યક્તિઓ જે જમીનના સાતબારનો જે ઉતારો છે તેની અંદર ટુકડાધારો તેવું લખાઈને આવતો, આ જે ટુકડાધારો લખાઈને આવતો એટલે પછી એની પર પ્રતિબંધ લાગતો કે આ જે ટુકડો છે એને વેચી શકાય નહીં કે ખરીદી શકાય નહીં. એટલે સાતબારમાંથી જે ટુકડાધારો છે એ શબ્દ પણ નીકળી જશે. એટલે આ જે નવો પરિપત્ર છે એનો સુધારાથી આ જે બધા લાભો છે એ થઈ શકશે. એટલે સાતબારમાંથી પણ ટુકડાધારાનો જે શબ્દ લખાઈને આવતો એ નીકળી જાય એટલે તમારી જે જમીન છે એ નિયમિત ગણાય અને તેનું વેચાણ દસ્તાવેજ થઈ શકશે. બીજી વાત એ છે કે જ્યારે ટુકડાધારા અંતર્ગત જે ખેતીની જમીન હોય અને એનું જો કોઈ પણ પ્રકારનું કહી શકાય કે પ્રતિબંધ ના હોય, તો એવી જમીનને જ્યારે એને કરવાની હોય અને એનું ખરીદ વેચાણ કરવાનું હોય તો પણ એની અંદર જે એનીની પ્રોસેસ છે એ ખૂબ ઝડપથી થઈ શકે, જેથી કરીને ટુકડો જ હોય તો એનું જે એનીની પ્રક્રિયા છે એ પણ થઈ શકે અને સાથે તેનું ખરીદ વેચાણ પણ સરળતાથી થઈ શકે. એટલે અત્યાર સુધીમાં તો દર્શક મિત્રો ગેઝેટ પ્રમાણે 10 ગુંઠાથી વધુ જો જમીન હોય તો એ ટુકડાધારા અંતર્ગત આવી શકે અને તેવી જે જમીન છે એનો આપણે ટુકડાધારા અંતર્ગત આવતી જમીનને એ કોઈ પણ પ્રકારનો દંડ કે પ્રીમિયમ ભર્યા વગર એને નિયમિત એટલે કાયદેસરતા મળી રહેશે તેવો પરિપત્રની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે. પરંતુ સરકારશ્રીને જે ટુકડાધારાની કલમ 5 છે તે પ્રમાણે એમને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી છે. એટલે કદાચ જે પરિપત્ર આવ્યો છે તેની અંદર હજી પણ સુધારો થઈ શકે છે. આ જે સુધારો આવ્યો છે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, જેથી કરીને હવે અમલવારી થઈ શકશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.